તો વડોદરામાં આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે હજુ પણ વધુ વરસાદ જે છે તે રાજ્યમાં વરસી શકે છે। આજે અને આવતીકાલ 2 દિવસ તેમણે આગાહી કરી છે કે સારો એવો વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે। ખાસ 28 અને 29 તારીખ તેમણે કહી છે કે આ દિવસો દરમિયાન સારો એવો વરસાદ વરસશે। આ ઉપરાંત 30 તારીખે તેમણે કહ્યું છે કે વધુ ગરમી, આકરી ગરમી આ દિવસો દરમિયાન પડી શકે છે, એટલે કે લોકોએ અને તંત્રએ આ બાબતે સાબદું રહેવાની જરૂર છે। 29 તારીખ સુધીમાં ક્યાંક વરસાદ થતો રહેશે, પરંતુ હવે ધીરે ધીરે પવનનું જોર વધશે અને તડકો કાઢશે। તારીખ 28, 29 અને 30 તારીખોમાં ક્યાંક વરસાદ પડતો રહેશે। સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દરિયા કિનારા ભાગો અને અન્ય ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડતા રહેશે। એટલે તારીખ 29, 30માંથી તડકો કાઢશે અને એકદમ સૂર્યપ્રકાશ થતાં ગરમી વધશે અને આ ગરમી અસહ્ય છે। ધીરે ધીરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને દિવાળી સુધી તો કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉચ્ચ તાપમાન થઈ જવાની શક્યતા રહેશે। ગરમી વચ્ચે પણ વરસાદ થતો જશે, પરંતુ હવે ધીરે ધીરે ચોમાસું ઓછાતું જશે અને ચોમાસાની